હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સમાજ દ્વિતીય વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરજો। પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય વાર્ષિક પરીક્ષા પેપર। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો। પહેલો પ્રશ્ન, વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી? જવાબ, વુડના ખરીતામાં દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોને તાલીમ માટે તાલીમી સંસ્થાઓ ખોલવા, ધંધાદારી કે વ્યવસાયો શિક્ષણોનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં હાઈસ્કૂલ શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા માટે ભલામણો કરવામાં આવી હતી। પ્રશ્ન 2, અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ પદ્ધતિને સમજાવો। જવાબ, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની અનોખી પદ્ધતિ ચાલતી હતી, એટલે કે પ્રચલિત હતી। શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી। એ સમયે અનૌપચારિક શિક્ષણની વ્યવસ્થા હેઠળ ગામના જાહેર સ્થળો વડ કે અન્ય વૃક્ષના છાંયડામાં શાળાને બેસાડવામાં આવતી। નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી। બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ શિક્ષક આપતા। શરૂઆત આંખથી કરવામાં આવતી અને પછી કક્કો મૂળાક્ષરોનું શિક્ષણ આપવામાં આવતું। ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી। શિક્ષણ મૌખિક હતું। વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણોમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી। બાળકને કયું શિક્ષણ આપવું, અભ્યાસક્રમ તે શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું। શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું। વિદ્યાર્થીઓના વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા। આગળનો પ્રશ્ન અથવામાં જે આપ્યો છે, 19મી સદીના ભારતમાં કયા કયા સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા? જવાબ, 19મી સદીના ભારતમાં બાળલગ્નો, અસ્પૃશ્યતા, દીકરીને જન્માવતા જ જન્માવેત દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, વિધવા પુનર્વિવાહની મનાઈ, દહેજ પ્રથા, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, જ્ઞાતિભેદ, કન્યા વિક્રય વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા। આગળ સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, ભવ્ય ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે। નીચેનામાંથી કોનો સમાવેશ નહીં કરે? તેનો જવાબ છે બી, દુર્ગારામ મહેતા। આગળ પ્રશ્ન 2, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણોને તમે જવાબદાર ગણશો? જવાબ છે એ, અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા। પ્રશ્ન 3, ઈસવીસન 1815માં રાજા રામમોહન રાયે કઈ સંસ્થા સ્થાપી હતી? જવાબ છે ડી, આત્મીય સભા। પ્રશ્ન 4, ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે સી, દુર્ગારામ મહેતાજીએ। પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન, ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? જવાબ, અસહકારનું આંદોલન પૂરજોશમાં ચાલતું હતું ત્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરાચોરી ગામે ફેબ્રુઆરી 1922માં વિદેશી કાપડ અને દારૂની દુકાને પિકેટિંગ કરતા લોકો પર પોલીસે લાઠીમાર કર્યો। લોકોનું ટોળું પોલીસ ચોકી પર ગયું, ત્યાં તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો। પોલીસની ગોળીઓ ખૂટી જતા લોકોએ પોલીસ ચીકીને આગ લગાડતા તેમાં 22 પોલીસો બળી મર્યા। ગાંધીજીએ ગૌરીચોર, મુંબઈ તથા અન્ય સ્થળોએ બનેલા હિંસક બનાવોને ધ્યાનમાં લઈ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું। પ્રશ્ન 2, વિદેશોમાં કોણે કોણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? જવાબ, ઇંગ્લેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્મા, વિનાયક સાવરકર, મદનલાલ ઢીંગરા, પેરિસમાં મેડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા, અમેરિકામાં લાલા હરદયાળ અને તારકનાથ દાસ, કાબુલમાં અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ અને બખ્તુલ્લા, જાપાનમાં રાસબિહારી ઘોષ, અગ્નિ એશિયામાં ચંપક રમણ પિલ્લાઈ વગેરે નેતાઓએ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી। પ્રશ્ન 3, સુભાષચંદ્ર બોઝે કોના નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી હતી? સુભાષચંદ્ર બોઝે ભારતના અગ્રણી નેતાઓ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ વગેરે નામના પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી હતી। આ ઉપરાંત
તેમણે રાણી લક્ષ્મીબાઈના નામ પરથી લક્ષ્મીબાઈ લશ્કરી બ્રિગેડ મહિલા બ્રિગેડની પણ રચના કરી હતી. પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો. પહેલું, બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા. તેનો જવાબ છે સરદાર તરીકે. બીજું, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ ખાલી જગ્યાને આપ્યું. જવાબ છે મોહનલાલ પંડ્યા. ત્રીજું, ચલો દિલ્હીનું સૂત્ર ખાલી જગ્યાએ આપ્યું. જવાબ છે સુભાષચંદ્ર બોઝ. અને ચોથું, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરવામાં આવે છે. જવાબ છે વિનોબા ભાવે. આગળ પ્રશ્ન 4, વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, પીઠોરા ચિત્રકલા એ ગુજરાત રાજ્યની ચિત્રકલા હતી. વિધાન ખરું છે. બીજું, ઈસવીસન 1928માં રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો. વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજું, રાજા રવિ વર્માનું ભારત માતાનું ચિત્ર ઉત્કૃષ્ટ તૈલચિત્ર ગણાય છે. વિધાન ખોટું છે. ચોથું, કવિવર રવિન્દ્રનાથ ટાગોર આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ કહેવાય છે. વિધાન સાચું છે. આગળ જોડકા જોડો. પહેલું, જહાંગીર તો એની માટે જવાબ આવશે ઈ પશુ પંખીઓ અને પ્રાણીઓની સાઠમારીના ચિત્રો. બીજું, પાલ શૈલી એની માટે જવાબ આવશે ડી જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો. ત્રીજું, મુઘલ શૈલી એની માટે જવાબ આવશે એ બુંદી કિશનગઢ બિકાનેરમાં શૈલીનો વિકાસ. ચોથું, દેવી પ્રસાદ ચૌધરી એની માટે જવાબ આવશે બી મુદ્રા સ્કૂલ ઓફ આર્ટ સ્થાપના. અને પાંચમું, રવિન્દ્રનાથ ટાગોર તેમની માટે જવાબ આવશે સી ચિત્રકલાના ભીષ્મ પિતા. આગળ પ્રશ્ન 5, પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, કારણ આપો ઓપરેશન વિજય કરવામાં આવ્યું. જવાબ, ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલી લશ્કરી અભિયાન. પોર્ટુગીઝ સત્તાવાળાઓએ સાથે વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું. પ્રશ્ન 2, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? જવાબ, એ પડકારો નીચે મુજબ છે. પહેલું, અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી. બીજું, આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવા. ત્રીજું, દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું રાજ્ય બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવવી. ચોથું, ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોના ભિન્નતાઓ ધરાવતી હતી. અનેક વિવિધતા ધરાવતી એ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કરવો. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 3, નીતિ આયોગમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો જવાબ છે નીતિ આયોગમાં નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આગળ માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરે છે? જવાબ, ઉદ્યોગો માટે જરૂરી કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિજળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન વ્યવસ્થા, અન્ય માળખાગત સુવિધાઓ, સરકારી કાયદા અને સહાય ઉપરાંત બજાર જેવા પરિબળો ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે. બીજું, બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગોની વચ્ચે શું સમાનતા છે? જવાબ, બેંગલુરુ અને કેલિફોર્નિયામાં આવેલી માહિતી ટેકનોલોજી ઉદ્યોગ વચ્ચે અનેક સામ્યતા છે. જેમ કે બેંગલુરુ દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં આવેલ છે, જ્યારે સિલિકોન વેલી સાન્તાક્લોઝની ખીણનો ભાગ છે. બંને સ્થળોની આબોહવા સમશીતોષ્ણ છે. પ્રશ્ન 3, પશુ આધારિત ઉદ્યોગો કયા કયા છે? જવાબ, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ વગેરે પશુ આધારિત ઉદ્યોગ છે. આગળનો પ્રશ્ન, બેંગલુરુ શહેરનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ શાથી પડ્યું છે? બેંગલુરુ શહેર ભારતમાં દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં આવેલું હોવાથી તેનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે. આગળનો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પહેલું, વસ્તી ગીચતાનો અર્થ શું છે? જવાબ,
પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્ર કિલોમીટરમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. વસ્તી ગીચતા બરાબર દેશની વસ્તી ભાગ્યા દેશનું ક્ષેત્રફળ. પ્રશ્ન 2. જન્મદર અને મૃત્યુદર એટલે શું? કોઈપણ નિશ્ચિત વિસ્તાર એટલે કે કોઈ એક ચોક્કસ કિલોમીટરમાં દર 1000ની વસ્તી એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. તે જ રીતે કોઈપણ નિશ્ચિત વિસ્તાર એટલે કે એક ચોરસ કિલોમીટરમાં દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતી સંખ્યાને મૃત્યુદર કહે છે. પ્રશ્ન 3. સંકલ્પના સમજાવો. જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને જાતિ પ્રમાણ કહે છે. જાતિ પ્રમાણ બરાબર મહિલાઓની વસ્તી ભાગ્યા પુરુષની વસ્તી ગુણ્યા 1000. આગળ પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણ કયા છે? જવાબ, વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણ માટે મુખ્યત્વે 4 કારણો જવાબદાર છે. પહેલું, ભૌગોલિક પરિબળો, જેમાં પ્રાકૃતિક રચના, આબોહવા, જમીન, જળ, ખનિજનો સમાવેશ થાય છે. બીજું, આર્થિક પરિબળ. ત્રીજું, સાંસ્કૃતિક પરિબળ અને ચોથું, સામાજિક પરિબળો. આગળ પહેલો પ્રશ્ન, આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. તો આપણે જોઈએ. તમને એનો જવાબ અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. બીજો પ્રશ્ન છે, ભૂસ્ખલન માટે જવાબદાર બાબતો કઈ કઈ છે? તો એની માટે પણ જે કંઈ બી બાબતો જવાબદાર છે એ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો જોઈએ પ્રશ્ન, સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? જવાબ છે ડી, મહામારી. બીજું, નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિ છે? જવાબ છે ઔદ્યોગિક અકસ્માત. ત્રીજું, ગુજરાતમાં સાપુતારા ડાંગમાં આવી જવલ્લે ઘટનાઓ બને છે? જવાબ છે બી, ભૂસ્ખલન. ચોથું, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ નથી? જવાબ છે ભૂસ્ખલન. પાંચમું, તીડ કયા વૃક્ષ સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે? જવાબ છે સી, લીમડો. છઠ્ઠું, નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યા લોકોના આરોગ્ય પર માઠી અસરો પડી શકે છે? તો જવાબ છે સી, ઔદ્યોગિક અકસ્માતથી. આગળ પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. પહેલો પ્રશ્ન, લોક અદાલતના ફાયદા જણાવો. અનેક કેસોના સુખદ સમાધાન, નાગરિકો અને કોર્ટના સમય અને નાણાંનો બચાવ, કોર્ટના કેસોનું ભારણ ઘટે છે, લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે. બીજો પ્રશ્ન, ટૂંકમાં લખો ન્યાયતંત્રનું માળખું. ન્યાયતંત્ર સરકારનું ત્રીજું અંગ છે. તે દેશના નાગરિકોને ન્યાય આપવાનું કાર્ય કરે છે. આ માટે દેશના તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ભારતના ન્યાયતંત્રના પાયામાં તાલુકા અદાલતો છે, જ્યારે ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. ભારતીય સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે એકધારું સળંગ, સુગ્રથિત અને સ્વતંત્ર સ્વરૂપનું 3 ન્યાયતંત્ર ગોઠવવામાં આવ્યું છે. આપણા દેશના ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારીની એમ 2 પ્રકારના દાવા છે અંગે ન્યાય આપવામાં આવે છે. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ દીવાની દાવા કહેવામાં આવે છે, જ્યારે ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ ફોજદારી દાવાઓ કહેવાય છે. આગળનો પ્રશ્ન, માંગ્યા મુજબ જવાબ આપવાના છે. તો પહેલું છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક. તો એનો જવાબ છે સી, રાષ્ટ્રપ્રમુખ. ત્યારબાદ બીજું, બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા. તો એનો જવાબ છે ઈ, સર્વોચ્ચ અદાલત. ત્યારબાદ ત્રીજું છે, કેસોને ઝડપી અને સુખદ સમાધાન લાવે છે. તો એનો જવાબ છે ડી, લોક અદાલત. અને ચોથું, ગુજરાત રાજ્યની વડી અદાલત. જવાબ છે અમદાવાદ. આગળ પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પહેલું, સંયુક્ત રાષ્ટ્ર એ કયા કયા માનવ અધિકારોની ઘોષણા કરી છે? જવાબ, પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર. બીજું, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર. ત્રીજું, શિક્ષણ મેળવવાનો અધિકાર. ચોથું, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર. પાંચમું, સંપત્તિનો અધિકાર. છઠ્ઠું, ગોપનીયતાનો અધિકાર. પ્રશ્ન 2, આધુનિક સમજમાં કઈ કઈ બાબતો પરિવર્તનમાં આવ્યા છે? આધુનિક સમાજમાં આર્થિક, સામાજિક અને રાજકીય અને સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન આવ્યા છે. આગળ નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. બંધારણમાં વંચિત વર્ગ માટે શી જોગવાઈ
છે? જવાબ: બંધારણમાં વંચિત વર્ગ માટે પરિશિષ્ટમાં યાદી આપવામાં આવી છે. આ વર્ગ માટે શિક્ષણ તેમજ રોજગારીના ક્ષેત્રમાં કેટલીક સુવિધાઓ આપવામાં આવી છે. બંધારણમાં કરાયેલ જોગવાઈઓથી આવા વર્ગની વ્યક્તિઓ સમાજના અન્ય વર્ગની હરોળમાં ઊભા રહેવા સક્ષમ બને છે તે જોવાનો છે. પ્રશ્ન 2. સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને જીવન જરૂરિયાતની કઈ પાયાની સુવિધાઓ પૂરી પાડે છે? જવાબ: સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવન જરૂરિયાતો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા ભાવે પૂરી પાડે છે. ત્રીજો પ્રશ્ન: માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? વર્તમાન સમયમાં શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદની મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો ગણાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.